આજની જેન્ઝીએ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. પૃથ્વીથી અંતરિક્ષ સુધી આ ટેકનોલોજીનો વ્યાપ છે. એમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તો એક હીરાની ખાણ જેવી છે અને આ ખાણમાંથી ચમકતા હીરાને પારખતો જોહરી, a super cool boy with super memory with his startup Super Memory, an AI tool. Meet young, energetic, aspiring દ્રવ્ય શૈલેષ શાહ. ગામ લાકડિયા, હાલે મલાડના શિલ્પા શૈલેષ થાવર શાહના સુપુત્ર. ફક્ત 19 વર્ષની ઉંમરે બન્યો સુપર મેમરી સ્ટાર્ટઅપનો CEO. અત્યારે તે સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ભણે છે. લોકડાઉનનો સમય હતો, વર્ષ 2021. બીજા બાળકોની જેમ દ્રવ્ય પણ મોબાઈલ ગેમ્સથી આકર્ષાયો ને દિવસનો ઘણો ખરો ભાગ તે મોબાઈલ ગેમ્સ, માઇનક્રાફ્ટ અને પબજી રમવામાં પસાર કરતો. રમતા રમતા આઉટ ઓફ ક્યુરિયોસિટી વિચાર આવ્યો, હાઉ ધીઝ ગેમ્સ આર મેડ. પ્રોગ્રામિંગનો પણ ખબર ન હતી ને ગેમ બનાવવાનો વિચાર આવ્યો અને જન્મદિવસ નિમિત્તે પેરેન્ટ્સ પાસેથી લેપટોપ મેળવ્યું. ઓગસ્ટ 2021માં પાયથનનો બિગિનર્સ કોર્સ ડાઉનલોડ કર્યો અને એક જ બેઠકે 16 કલાકનો લાંબો પ્રોગ્રામિંગ કોર્સ પૂર્ણ કર્યો અને તેમાંથી જન્મ થયો ટ્વિટર બોટનો. તેણે સૌપ્રથમ પ્રોડક્ટ બનાવ્યું ટ્વિટર બોટ, એન ઇમેજ જનરેશન સર્વર. આ બનાવ્યું ત્યારે ખ્યાલ પણ ન હતો કે કોઈ આ પ્રોડક્ટ યુઝ કરશે, પણ સવાર પડતા 10 યુઝર વાપરી રહ્યા હતા. જોતામાં આ આંકડો 5 મિલિયનને પાર કરી ગયો. તે દરમિયાન દ્રવ્ય મુંબઈમાં હતો અને JEE એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ અચાનક ટ્વિટરે પોતાના પ્લેટફોર્મ પર રાખવા દ્રવ્ય પાસે આ પ્રોડક્ટ માટે મોટી રકમ માંગી. 17 વર્ષના છોકરા માટે આ પૈસા ચૂકવવાનું ઘણું જ કહેવાય નહીં, એટલે તેણે ટ્વિટર બોટને વહેંચવાનો નિર્ણય કર્યો. સિમિલર પ્લેટફોર્મ ધરાવતી હાઇપ ફ્યુરી નામક કંપનીએ આ ટેકનોલોજી ખરીદી અને સારી એવી આવક થઈ અને દ્રવ્યએ JEE એક્ઝામ્સ આપવાનું માંડી વાળ્યું. મુંબઈમાં 12મું ધોરણ પૂર્ણ કરી આ આવકમાંથી અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં ભણવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ કોડિંગ, પ્રોગ્રામિંગ અને ગેમ ડેવલપમેન્ટમાં ગંભીરતાથી ઝંપલાવ્યું. એકવાર તેણે 25 કલાકની અંદર એક એવું એપ બનાવી આપ્યું જે તેની મમ્મીને સ્મોલ બિઝનેસમાં હેલ્પ કરે છે અને 2 વેન્ચર્સ તો તેણે ઇન્ડિયામાં જ વહેંચ્યા. 1 વર્ષની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇમેજ શેરિંગ વેબસાઇટ જેવા 73 પ્રોડક્ટ્સ બનાવ્યા છે. યુનિવર્સિટીમાં પ્રોફેસર સાથે મ્યુઝિક પ્રોડક્ટ પર પણ કામ કર્યું. ક્લાઉડફ્લેર નામની કંપનીએ તેને સામેથી ઇન્ટર્નશિપ ઓફર કરી અને તે પણ કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ લીધા વિના. આ બધા પ્રોડક્ટ્સ બનાવતા વખતે દ્રવ્ય AI LLMs સાથે કામ કરી રહ્યો હતો. ઘણા લોકો AI સાથે એપ્સ બનાવી રહ્યા હતા અને દ્રવ્ય પણ તેમાંનો એક હતો. પણ કામ કરતા કરતા તેને સમજાયું કે AI તો ઘણું ભૂલી જાય છે, LLMs ને યાદ કરાવવામાં મુશ્કેલી પડે છે. ત્યારે તેને લાગ્યું કે LLMs ને બહેતર યાદશક્તિ આપવાની ટેકનોલોજી બનાવવી એ AI સાથે એપ્સ બનાવવા કરતાં પણ મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. એટલે દ્રવ્યએ આ તક ઝડપી લીધી. 16 વર્ષની નાની ઉંમરે આની વેલ્યુ પણ ખબર ન હતી. ફક્ત કુતૂહલવશ ગેમ બનાવવા માટે પ્રોગ્રામિંગ શીખ્યો અને આજે 19 વર્ષનો આ પેશનેટ યંગ મેન અત્યારે O1 વિઝા એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિઝા મેળવી પોતાનું સ્ટાર્ટઅપ સુપર મેમરી પર સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે. સુપર મેમરી તમારા માટે બીજું બ્રેન બનાવવાનો આઈડિયા છે અને આજે આ કંપનીની વેલ્યુએશન $30 મિલિયન એટલે કે 300 કરોડની છે. આ સ્ટાર્ટઅપને ગૂગલના ચીફ રિસર્ચ સાયન્ટિસ્ટ અને લીડર જેફ ડીન, અબજોના ટર્નઓવર વાળી કંપની ક્લાઉડફ્લેરના લીડર ડેન કનેક્ટ અને ટેક ઇન્ડસ્ટ્રીના અન્ય પ્રખ્યાત વ્યક્તિઓ પાસેથી ફંડિંગ મળી છે. તેને ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે મળવાનું આમંત્રણ મળ્યું છે અને ગિટ હબના ફાઉન્ડર અને ગૂગલના ફાઉન્ડર સાથે પણ તે મળ્યો છે અને હાલમાં જ મુકેશ અંબાણી સાથે ભવિષ્યના પ્લાન સાથે આગળ વધી રહ્યો છે. આવી પ્રતિભાને આપણે ખરેખર બિરદાવવી રહી.